શિવરાત્રિના મેળાના દિવસે ભાવનાથમાં હૈયે હૈયું દળાય એવી ભીડ ઉમટી હતી અને સવારથી લઈને રાત સુધી ભાવિકોની સંખ્યા 5 લાખને આંબી ગઈ હતી. રાત્રે દિગંબર સાધુઓની હેરતજનક અંગ કસરત સાથેની રવાડી અને શાહી સ્નાન બાદ મેળો પૂરો થયો હતો. આ વખતે મેળામાં 7 લાખ ભાવિકો આવ્યા હતા અને મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા બપોર બાદ ભરડાવાથી તમામ વાહનોની એન્ટ્રી બંધ કરાઈ હતી. દિગંબર સાધુની રવાડીના દર્શન કરવા માટે બપોરથી ભાવિકો રવાડીના રૂટ ફરતે બેસી ગયા હતા. શિવરાત્રિના મેળાના દિવસે ભવનાથમાં હૈયે હૈયું દળાય એવી ભીડ ઉમટી પડી હતી. આજે સવારથી લઈને રાત સુધીમાં ભાવિકોની સંખ્યા 5 લાખને આંબી ગઈ છે. રાત્રે દિગંબર સાધુઓની હેરતજનક અંગ કસરત સાથેની રવાડી અને શાહી સ્નાન બાદ મેળો પૂરો થયો હતો. આ વખતે મેળામાં અંદાજે 7 લાખ ભાવિકો આવ્યા હતા અને મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા બપોર બાદ ભરડાવવાથી તમામ વાહનોની એન્ટ્રી બંધ કરી દેવાઈ હતી. દિગંબર સાધુની રવાડીના દર્શન કરવા બપોરથી જ ભાવિકો રવાડીના રૂટ ફરતે બેસી ગયા હતા. ચાલુ વર્ષે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે ભવનાથમાં યોજાતા શિવરાત્રિના મેળામાં ભાવિકોની સંખ્યા ઓછી રહી છે. ગત વર્ષે અંદાજે 10 લાખ જેટલા ભાવિકો ઉમટ્યા હતા. તેની સરખામણીએ આ વર્ષે ખૂબ જ ઓછી સંખ્યા રહી છે. મેળાના પહેલા 3 દિવસ તો પાંખી હાજરી રહી હતી. ત્યારબાદ ગઈકાલે બપોર પછી મેળામાં લોકોનો પ્રવાહ આવવા લાગ્યો હતો અને મેળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ત્યારે આજે મેળાના અંતિમ દિવસે સવારથી જ બહાર ગામથી આવતા ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જતો જોવા મળ્યો હતો. જૂનાગઢમાં આ મેળાના અંતિમ દિવસે સવારથી રાત સુધીમાં 5 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. શિવરાત્રિના મેળામાં દિગંબર સાધુની રવાડીનું ખાસું મહત્વ છે. આ રવાડી નિહાળવા માટે લોકો બપોરથી ગોઠવાઈ ગયા હતા. રાત્રે 9:30 કલાકે હર હર મહાદેવના જયઘોષ સાથે રવાડી શરૂ થઈ હતી. રાત્રે જૂના અખાડા, આવા અખાડા, અગ્નિ અખાડામાં સભાપતિઓ, મહામંડલેશ્વરો સહિતના વરિષ્ઠ સંતોએ પોતપોતાના અખાડાના ઈષ્ટદેવનું પૂજન કર્યું હતું. બાદમાં સૌ પ્રથમ જૂના અખાડાની પાલખી નીકળ્યા બાદ આવા અખાડા અને ત્યારબાદ અગ્નિ અખાડાની પાલખી નીકળી હતી. રવાડીની આગળ ચાલતા સાધુઓ હર હર મહાદેવ બમ બમ બોલેના નાદ સાથે લાઠી દાવ તેમજ અંગ કસરતના દાવ, તલવારબાજી સહિતના ખેલ કર્યા હતા. આ પ્રકારના અંગ કસરતના દાવ જોઈને લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. 9:30 કલાકે શરૂ થયેલી રવાડી ભવનાથ ધર્મક્ષેત્રમાં ફરીને 12 વાગ્યાની આસપાસ ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં મૂંગી કુંડમાં સંતોએ શાહી સ્નાન કરીને ભાવનાથ દાદાને શીશ ઝુકાવ્યું હતું. શાહી સ્નાન બાદ દિગંબર સાધુએ પોતપોતાના સ્થાને પ્રયાણ કર્યું હતું. આ સાથે મેળો પૂર્ણ થયો હતો. જૂનાગઢના ભવનાથમાં યુગોથી યોજાતા આ મહાશિવરાત્રિના મેળામાં આ વખતે ઇતિહાસમાં પ્રથમ જ વખત જૂના અખાડા, આવાહન અને અગ્નિ પ્રેમ આમ ત્રણેય અખાડાની રવાડી એક સાથે નીકળી હતી. બીજી તરફ આ વખતે મેળામાં 1.5 લાખ ભાવિકો ઘટ્યા હોવાનો અંદાજ છે, જ્યારે સરઘસ સ્નાન માટે મૃગીકુંડ પહોંચ્યું છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ.